ગુજરાત સરકારે 2020માં મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના અનુસંધાને 2023માં મોરબીના જાંબુડિયા પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર જગ્યામાં સ્પેશિયલ જીઆઈડીસીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ વિશાળ જગ્યામાં હાલ 100 કરોડથી પણ વધારેના ખર્ચે ડેવલપમેન્ટ કાર્ય પૂર્ણતાના આરે છે। અહીં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ખાતે સંકળાયેલા તેમજ અન્ય ઉદ્યોગોને લાયક 50,000થી લઈને 500 ચોરસ મીટરના અલગ અલગ કુલ 615 પ્લોટો રાખવામાં આવ્યા છે। જોકે હજુ સુધી જીઆઈડીસીના પ્લોટોની વેચાણ કિંમત નક્કી થઈ ન હોવાથી જીઆઈડીસીના પ્લોટોની હાલમાં સરકાર કિંમત નક્કી કરે ત્યારબાદ જ પ્લોટની હરાજી કરવામાં આવશે। વિશ્વના સૌથી બીજા નંબરના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ ઝોનમાં ગુજરાત સરકાર દ્વારા મોરબીના જાંબુડિયા અને પાનેલી ગામની સીમમાં 425 હેક્ટર વિશાળ જગ્યામાં સ્પેશિયલ જીઆઈડીસી 2022માં મંજૂર કરવામાં આવી હતી અને 21 ઓગસ્ટ 2023થી જાંબુડિયા પાનેલી જીઆઈડીસીનું ડેવલપમેન્ટ કામ પણ 100 કરોડથી પણ વધુના ખર્ચે શરૂ કરવામાં આવી ગયું હતું, જેમાં હાલમાં રોડ, રસ્તા, વરસાદી પાણીનો નિકાલ સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે। હવે સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવાની કામગીરી ચાલુ હોવાનું જીઆઈડીસીના સૂત્રો જણાવી રહ્યા છે। જાંબુડિયા પાનેલી જીઆઈડીસી અંગે જીઆઈડીસીના અધિકારી સુરેશ રાણા સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના પાનેલી ગામની સીમમાં કુલ 435 હેક્ટર જગ્યામાં આ ખાસ જીઆઈડીસીમાં કુલ 615 પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000થી લઈને 5,000 ચોરસ મીટરના નાના મોટા પ્લોટ રાખવામાં આવ્યા છે। જીઆઈડીસીમાં સિરામિક અને મોટી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં લઈને 50,000 ચોરસ મીટરના વિશાળ પ્લોટ પણ રાખવામાં આવ્યા છે। જોકે હજુ સુધી જાંબુડિયા પાનેલી જીઆઈડીસીમાં પ્લોટની કિંમત નક્કી ન થયા હોવાનું અને સરકારના મહેસૂલ વિભાગમાં જીઆઈડીસીના પ્લોટની કિંમત નક્કી કરવા બાબતની કાર્યવાહી પ્રોસેસમાં છે, જેમાં કિંમત નક્કી થયા બાદ જ અગાઉ હરાજી કરવામાં આવશે। એટલે મોરબીમાં પણ સૌથી મોટા સિરામિક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનું છે તે વેચાણ થઈ શકે તેમ છે। તો ચાલો, મોરબી અપડેટમાંથી હું હતી તમારી સાથે નિરાલી। ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું। તો ચાલો, ત્યાં સુધી આવજો।